હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું સોના અને ચાંદીના બજાર વિશેની. લાસ્ટ વીકમાં આપણે જોયું કે સોનું એની જે નીચી સપાટી હતી ત્યાંથી કૂદકો મારીને લગભગ $2390 એટલે કે એક હાઈ સપાટી તરફ ફરી એક વખત જઈ રહ્યું છે, જેની પાછળના મુખ્યત્વે કારણમાં યુએસ દ્વારા જે વ્યાજદર ઘટાડવાની જે વાત કરવામાં આવી હતી આટલા વખતથી, તે ક્યાંક ને ક્યાંક સાચી પડતી નજર આવી રહી છે. પાછલા વીકમાં તેમની મિટિંગમાં તેમણે કહ્યું હતું કે આગામી સપ્તાહમાં તે લોકો વ્યાજ દરમાં ઘટાડો કરશે, જેને પરિણામે બજાર સપ્તાહના અંતમાં ઉછળ્યું હતું. જો સોના અને ચાંદીની આગામી સપ્તાહની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સોનું ઇન્ટરનેશનલ ટર્મ્સમાં $2320 થી $2420, જ્યારે ચાંદી $30 થી $33 વચ્ચે રહે તેવી શક્યતા છે. પરંતુ ભારતમાં પણ અર્થતંત્રની નવી દિશા આવી રહી છે, એટલે કે નવી સરકાર દ્વારા નવું બજેટ રજૂ થઈ રહ્યું છે. જો તેમાં ક્યાંક ને ક્યાંક જ્વેલરી ક્ષેત્રમાં, એટલે કે જ્વેલરી ઇન્ડસ્ટ્રીની માંગ પ્રમાણે તે લોકો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં ઘટાડો કરે તો ચોક્કસથી ભાવ ઘટી શકે છે. એટલે બે તરફી વલણ આ સપ્તાહમાં જોવા મળશે. જો સ્થાનિક બજારમાં સોનું અને ચાંદી જોઈએ તો સોનું લગભગ 74,000 થી 77,000, જ્યારે ચાંદી 95,000 થી 98,000 વચ્ચે જ કોટ થઈ શકે તેમ છે. એટલે આગામી સપ્તાહે આવતા 2 અઠવાડિયા સોના અને ચાંદી માટે નિર્ણાયક સાબિત થશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.